હવે આપની સમક્ષ રજૂ કરું છું, આપણે સન્માન કરશું આપણા જુનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવા રિઝવાન સાહેબ કોતલનું. રિઝવાન સાહેબ, અગ્રિમ હરોળમાં ઉપસ્થિત થાઓ. આપણા એકતા ફાઉન્ડેશનની ટીમ આપને વધાવવા માટે તત્પર છે. હાફિઝ અયુબ સાહેબ બાંગરા, હુઝેફા પડાયા, સમગ્ર ટીમ, સલીમભાઈ ભટ્ટુ, દાનિશભાઈ, આ જુનાગઢ જિલ્લાનું ઘરેણું મુસ્લિમ સમાજ, આપણા લઘુમતી સમાજનું ઘરેણાનું સન્માન થવા જઈ રહ્યું છું. શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. વાહ! આ એક ગુરુજીની પણ સન્માન છે. જેટલા લોકો અહીંયા છે એ બધા જ રિઝવાન સાહેબના પાસે એક શિષ્ય હતા અને આજે રિઝવાન સાહેબ આપને ગાઈડન્સ તરીકે, એક માર્ગદર્શક તરીકે મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર રિઝવાન સાહેબ. ત્યાર પછી આ કાર્યક્રમ જેના કારણે સફળ થયો છે અને જેના થકી સફળ થવા જઈ રહ્યો છે તેવા ધવલ ઇન્ટરનેશનલ એકેડમીના વકાર સાહેબ પઠાણ અને જાની સાહેબ, તેઓને પણ અગ્રિમ કક્ષામાં હું ઉપસ્થિત થવા માટે કહું છું. અહીં આગળની હરોળમાં આવે અને એકતા ફાઉન્ડેશન આપને પણ સન્માનિત કરવા માટે અહીં ગદગદ થાય છે. એકતા ફાઉન્ડેશનની સમગ્ર ટીમ આગળ ઉપસ્થિત થાય અને આ બંને મહાનુભાવો, બંને જે પોતાની વિધાના અંદર માસ્ટર છે, મેથ્સના અંદર માસ્ટર છે, તેઓનું સન્માન. આ ખૂબ ખૂબ આભાર સાહેબ. પ્રોગ્રામ પૂરો થતા પહેલા આપની સમક્ષ આપણા વર્ષોથી